હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ફોર્મ્યુલા નંબર 22 આઈ એમ લુકિંગ ફોર સમવન. આઈ એમ લુકિંગ ફોર એટલે થાય હું શોધી રહ્યો છું. સમવન એટલે કોઈ. તો અહીંયા સમવન આપ્યું છે મેં કાઉન્સમાં. તો સમવન એટલે કે અહીંયા કોઈ વ્યક્તિ આવી શકે, કોઈ માણસ આવી શકે, પુરુષ આવી શકે, સ્ત્રી આવી શકે, છોકરી આવી શકે, છોકરો આવી શકે, કોઈ પણ આવી શકે. તો આઈ એમ લુકિંગ ફોર સમવન, તો એનું ગુજરાતી થશે હું કોઈને શોધી રહ્યો છું. એટલે હું મારા ભાઈને શોધી રહ્યો છું, હું મારી બહેનને શોધી રહ્યો છું, મારા પપ્પાને શોધી રહ્યો છું, મારા મમ્મીને શોધી રહ્યો છું, હું મારા વિદ્યાર્થીઓને શોધી રહ્યો છું. જ્યારે આવા એક્ઝામ્પલનું આપણે અંગ્રેજી કરવું હોય ત્યારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે, તો આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1 છે, હું મારા ભાઈને શોધી રહ્યો છું. હું શોધી રહ્યો છું તો શું થાય? આઈ એમ લુકિંગ ફોર. અને મારો ભાઈ તો માય બ્રધર. સાવ ઈઝી છે મિત્રો. હું મારા ભાઈને શોધી રહ્યો છું તો એનું અંગ્રેજી થાય આઈ એમ લુકિંગ ફોર માય બ્રધર. અહીંયા એમ આપ્યું હોય કે હું મારી બહેનને શોધી રહ્યો છું તો આઈ એમ લુકિંગ ફોર માય સિસ્ટર. હું મારા દીકરાને શોધી રહ્યો છું તો થાય આઈ એમ લુકિંગ ફોર માય સન. હું મારી દીકરીને શોધી રહ્યો છું તો આઈ એમ લુકિંગ ફોર માય ડોટર. એના પછી એક્ઝામ્પલ નંબર 2 છે, હું તેણીને શોધી રહ્યો છું. તેણી એટલે શું થાય? તો હર. તો મિત્રો અહીંયા આપણે કર્મ વિભક્તિના રૂપોનો ઉપયોગ કરવાનો. કર્મ વિભક્તિના રૂપો એટલે કેવા? તો આઈ નું મી, વી નું અસ, યુ નું યુ, હી નું હિમ, સી નું હર, ધઈ નું ધેમ. તો આવી રીતે કર્મ વિભક્તિના રૂપોનો ઉપયોગ કરવાનો. અહીંયા સી છે, તેણી એટલે સી થાય, તો કર્મ વિભક્તિનું રૂપ હર. હું તેણીને શોધી રહ્યો છું તો એનું અંગ્રેજી થાય આઈ એમ લુકિંગ ફોર હર. હું તેને શોધી રહ્યો છું, આઈ એમ લુકિંગ ફોર હિમ. એના પછી એક્ઝામ્પલ નંબર 3 છે, હું મારા વિદ્યાર્થીઓને શોધી રહ્યો છું. તો મારા વિદ્યાર્થીઓ એટલે શું થાય મિત્રો? તમને બધાને ખબર છે, માય સ્ટુડન્ટ્સ. હું શોધી રહ્યો છું તો આઈ એમ લુકિંગ ફોર. તો હું મારા વિદ્યાર્થીઓને શોધી રહ્યો છું એનું અંગ્રેજી થશે આઈ એમ લુકિંગ ફોર માય સ્ટુડન્ટ્સ. આઈ એમ લુકિંગ ફોર માય સ્ટુડન્ટ્સ. એના પછી હજુ આપણે એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ. ચોથું એક્ઝામ્પલ તમને અહીંયા બધાને દેખાય છે કે એક્ઝામ્પલ નંબર 4 છે, હું અમારા આચાર્યને શોધી રહ્યો છું. આ 4 છે કે હું અમારા આચાર્યને શોધી રહ્યો છું. આચાર્ય એટલે શું થાય? બધા ખબર છે કે પ્રિન્સિપાલ. અમારા એટલે અવર. તો હું શોધી રહ્યો છું તો આઈ એમ લુકિંગ ફોર. અને અમારા આચાર્ય તો અવર પ્રિન્સિપાલ. હું અમારા આચાર્યને શોધી રહ્યો છું તો એનું અંગ્રેજી થશે આઈ એમ લુકિંગ ફોર અવર પ્રિન્સિપાલ. આના સિવાય અહીંયા તમને કોઈ પણ વ્યક્તિનું નામ આપેલું હોય કે હું સાહિલને શોધી રહ્યો છું, તો અહીંયા સાહિલ છે વ્યક્તિનું નામ છે, તો એનું અંગ્રેજી થાય આઈ એમ લુકિંગ ફોર સાહિલ.